નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ કુક વિથ કિલી ગુજરાતીમાં। તો આજે હું તમારી સાથે રીંગણના ઓળાની રેસીપી શેર કરીશ। બાજરાના રોટલા સાથે રીંગણનો ઓળો ખાવાની ખૂબ જ મજા આવે છે। જો તમને આ રેસીપી ગમે તો તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ રેસીપી। તો આ માટે મેં અહીંયા 350 ગ્રામ જેટલા રીંગણ લીધા છે કે જે ઓળા માટેના રીંગણ છે। 3 ટમેટા લીધા છે, લસણ લીધું છે, આદું લીધું છે અને એક મરચું લીધું છે। તેમજ મેં લીલી ડુંગળી લીધી છે। જો લીલી ડુંગળી ન હોય તો સૂકી ડુંગળી પણ ચાલે। તો હવે આપણે રીંગણના આ રીતે ડીટીયા છે ઉપરના એ થોડા થોડા કાપી લઈશું અને તેના 2 કટ લગાવી અને 4 ભાગ કરી લઈશું। તો રીંગણના આ રીતે કટ લગાવવા ખૂબ જ જરૂરી છે, કારણ કે જો તે અંદરથી ખરાબ હશે તો કટ લગાવ્યા સિવાય આપણને ખબર નહીં પડે। તો એ માટે આપણે કટ લગાવી અને આ રીતે જોઈ લેવાનું। આ રીતે 2 કટ લગાવવાથી તેના 4 ભાગ થઈ જશે, એટલે આપણે પરફેક્ટ ખબર પડી જશે કે રીંગણું અંદરથી બગડેલું નથી, ખરાબ નથી કે પછી સડેલું તો નથી ને। તો આ રીતે બંને રીંગણને આપણે કાપી અને અંદરથી જોઈ લેવાના છે। હવે છાલ ઉપર આપણે તેલ લગાડી અને રીંગણને ગેસ ઉપર શેકાવા દઈશું। તો આપણા જે બંને રીંગણ છે આ રીતે આપણે શેકી લેવાના છે ગેસ ઉપર। તો બંને રીંગણ અહીંયા શેકાઈને તૈયાર થઈ ગયા છે મિત્રો। હવે આપણે તેને ઠંડા થવા દઈશું। ઠંડા થઈ ગયા પછી આપણે તેની છાલ કાઢી લઈશું। તો આ રીતે આપણે આખા રીંગણમાંથી છાલ કાઢી લેવાની છે। છાલ ખૂબ જ સરળતાથી નીકળી જશે મિત્રો, કારણ કે આપણે રીંગણાની ઉપર પહેલાં તેલ લગાડેલું હતું। તો આ રીતે બંને રીંગણાની છાલ આપણે કાઢી લઈશું। છાલ નીકળી ગયા પછી આપણે ચમચીની મદદથી આ રીતે રીંગણને મેશ કરી લેવાનું છે। હવે આ રીતે બંને રીંગણાને આપણે મેશ કરી લેવાના છે। હવે ઓળાને વઘારવા માટે મેં અહીંયા 3 ચમચી જેટલું તેલ લીધું છે। તેલમાં અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું અને 2 પિંચ જેટલી મેં હિંગ નાખી છે। તો હિંગ નાખવાથી ઓળાનો સ્વાદ છે તે ખૂબ જ વધી જશે। તો હવે આપણે તેમાં આદું, લસણ અને મરચાંની પેસ્ટ નાખીશું। આદું અને લસણ અને મરચાંની પેસ્ટ આપણે ખાંડીને નાખવાની છે, મિક્સરમાં પીસીને નાખવાની નથી। આ રીતે આપણે ખાંડણીયામાં ખાંડીને નાખશું તો તેનો સ્વાદ કંઈક અલગ જ આવશે। તો આ રીતે આપણે તેમાં નાખી દેવાની છે આદું, લસણ અને મરચાંની પેસ્ટ। આ પેસ્ટ તેલમાં નાખી અને આપણે 30 સેકન્ડ સુધી તેને તેલમાં આ રીતે હલાવવાની છે, જેથી તેનો સ્વાદ છે તે સરસ રીતે તેલમાં બેસી જાય। ગેસની ફ્લેમને અહીંયા આપણે લો જ રાખીશું। હવે આપણે તેમાં લીલી ડુંગળી નાખીશું। તો લીલી ડુંગળી જો હોય તો લીલી ડુંગળી નાખવી અને સૂકી ડુંગળી હોય તો પણ સ્વાદ તો એકદમ ઓળાનો આવશે જ। પણ અત્યારે શિયાળામાં લીલી ડુંગળી છે તે ખૂબ જ સરળતાથી મળી રહે છે, તો અહીંયા લીલી ડુંગળી મેં નાખી છે। લીલું લસણ હોય તો લીલું લસણનો પણ તમે ઉપયોગ કરી શકો છો। લીલા લસણથી પણ ઓળાનો સ્વાદ છે તે ખૂબ જ વધારે આવશે। ડુંગળી સરસ મજાની શેકાઈ ગઈ છે। તો હવે આપણે તેમાં 3 નાના ટુકડાઓમાં સુધારેલા ટમેટાં નાખી દઈશું। હવે ટમેટા ઉપર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। મીઠું નાખવાથી ટમેટાં છે તે ઝડપથી ગળી જશે। મીઠાને ટમેટા અને ડુંગળી સાથે સરસ રીતે મિક્સ કરી અને તેલમાં આપણે ચડવા દેવાની છે। તો ટમેટા જ્યાં સુધી એકદમ પોચા ન થાય ત્યાં સુધી આ રીતે આપણે તેલમાં તેને ચડવા દેવાના છે। તો હવે ટમેટા છે તે સરસ મજાના પોચા થઈ ગયા છે। તો હવે તેમાં સૂકો મસાલો નાખી દઈશું। અડધી ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર નાખીશું। જે પ્રમાણે તીખાશ પસંદ હોય તે પ્રમાણે તમારે લાલ મરચાંનો પાવડર નાખવાનો। 1/4 ટીસ્પૂન હળદર નાખીશું। 1 ચમચી જેટલો આપણે ધાણા જીરાનો પાવડર નાખીશું। હવે બધી વસ્તુઓને સરસ રીતે ટમેટાં અને ડુંગળી સાથે મિક્સ કરી દેવાની છે અને થોડી વાર માટે આપણે તેને આ રીતે ચડવા દઈશું, જેથી સૂકા મસાલાનો સ્વાદ છે તે ટમેટાં અને ડુંગળીમાં બેસી જાય। હવે આપણે જે મેશ કરેલા રીંગણા છે તે નાખી દઈશું અને તેને પણ સરસ રીતે ડુંગળી અને ટમેટાં સાથે મિક્સ કરી દઈશું। ટમેટાં અને મેશ કરેલા રીંગણાને આપણે આ રીતે તેલમાં જ 1 થી 2 મિનિટ માટે ચલાવતા રહેવાનું છે, જેથી બધી વસ્તુઓ છે તે એકબીજા સાથે સરસ રીતે ભળી જાય। તો એકદમ સરસ મજાનો ટેસ્ટી કાઠિયાવાડી ઓળો બનીને તૈયાર થઈ ગયો છે મિત્રો। હવે આપણે તેને ડીશમાં કાઢી લઈશું। સ્વાદિષ્ટ કાઠિયાવાડી ઓળો બનીને તૈયાર છે। હવે આપણે તેની ઉપર થોડીક કોથમરી છાંટી દઈશું।
જો મિત્રો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સાથે સાથે બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય. ટેક કેર. જય હિન્દ.